હેલો દોસ્તો, કેમ છો? તો સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. તો આજે આપણે ચર્ચા કરીશું કે કરંટ અફેરમાં કેટલા મહિનાનું કરવું જોઈએ, કેટલું કરવું જોઈએ અને કેવી રીતે કરંટ અફેર તૈયાર કરવું જોઈએ. બરાબર, અડધાને ખબર નથી હોતી, અડધા જે કરંટ અફેરના પાછળ ક્વેશ્ચનો આવે છે એટલા જ વાંચતા હોય છે, ડિટેલમાં વાંચતા નથી. તો કેટલું ડિટેલમાં વાંચવું જોઈએ અને પીએસઆઈ કોન્સ્ટેબલમાં બંનેમાં કામ લાગશે. બરાબર, કરંટ અફેર. તો ખાસ વિડીયો લાસ્ટ સુધી જોજો એટલે તમને ડીપમાં સમજણ આવી જશે કે કરંટ અફેરનું કેટલું ડીપમાં વાંચવું જોઈએ અને કેટલું ઇમ્પોર્ટન્ટ છે કરંટ અફેર આ એક્ઝામમાં. બરાબર, તો કોન્સ્ટેબલમાં છે એ 40 માર્ક્સનું છે. બરાબર, જીકે કરંટ અફેર એટલે એ કરંટ અફેર ખાસ મહત્વપૂર્ણ છે કે એમાં ક્વેશ્ચનો બહુ બની શકે છે અને પીએસઆઈમાં પણ કરંટ અફેર ખાસું મહત્વનું છે. તો આપણે લાસ્ટ સુધી વિડીયો જોજો તો તમને ખ્યાલ આવી જશે કે કરંટ અફેર કેવું ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, તો વિડીયો શરૂ કરીએ. તો દોસ્તો, તમે જોઈ શકો છો મેં આઈસી રાજકોટની આ જે પીડીએફ હતી એની મેં પ્રિન્ટ કરાવી દીધી છે. બરાબર, ઓલમોસ્ટ મારે 182 રૂપિયા થયા છે. એટલે આવી રીતની તમારે આડી પ્રિન્ટ કરાવવાની. બરાબર, એટલે એક પેજ આગળના પેજમાં 2 પેજ આવી જાય અને પાછળનામાં 2 પેજ આવી જાય. એટલે ટોટલ 4 પેજ છે એ એક જ પેજમાં આવી જાય. બરાબર, પીડીએફના 4 પેજ છે એ એક જ પેજમાં આવી જાય એટલે પૈસા બચી જાય. તો આ રીતના પીડીએફ કરાવી દેવાની એટલે 1 રૂપિયાનો એક પેજનો 1 રૂપિયો લે છે. એ રીતની પેજ કરવાનું. તો કરંટ અફેર કેવી રીતના તૈયારી કરવાની? તો શરૂઆતમાં આપણે કરાવીએ છીએ 31 વીક્સનું કરાવ્યું છે, જે જુલાઈની 28 તારીખ એટલે ઓગસ્ટનું જ કરાવ્યું છે. એટલે ઓગસ્ટનું આવી જાય આમાં, એટલે ઓગસ્ટનું કરવાનું. બરાબર, ઓગસ્ટ કરશો, પછી સપ્ટેમ્બર કરશો, પછી ઓક્ટોબર કરશો, નવેમ્બર અને ડિસેમ્બર. બરાબર, 5 મહિનાનું કરો એટલે ઇનફ છે પીએસઆઈ કોન્સ્ટેબલ માટે. બરાબર, એટલે મેં ઓગસ્ટથી કરાવ્યું છે. એટલે ઓગસ્ટ અને ઓગસ્ટ કર્યું છે, સપ્ટેમ્બર કર્યું છે અને ઓક્ટોબર કર્યું છે. બરાબર, નવેમ્બર અને ડિસેમ્બર 2 બાકી છે, હજી આવી નથી. એટલે બરાબર, તો આટલું 3 મહિનાનું અત્યારે કરાવ્યું છે. બરાબર, એટલે 3 મહિનાનું છેલ્લે મારી જોડે 3 મહિનાનું કેટલાનું પડ્યું છે જોઈએ તો 44 વીક્સનું છે. બરાબર, તો ઓક્ટોબરનું નવેમ્બરનું પડ્યું છે, જેમાં 27/10/24 થી 2/11/24 સુધીનું પડ્યું છે. બરાબર, તો એમાં આ 3 મહિનાનું છે. તો હવે આપણે જોઈએ કે કેવી રીતની ડીપમાં તૈયારી કરવી. મેં આમાં ટીક પણ કર્યું છે અને તમને ખબર પડશે કે કેવી રીતના એનાલિસિસ કરી અને વાંચવું જોઈએ. તો આ રીતની વાંચવાનું, ડિટેલમાં બધું વાંચવાનું છે. આમાં એકે વસ્તુ સ્કીપ કરાય એવું નથી. જો કે આપણે આમાં જોઈએ કે આવી રીતનું હોય છે. બરાબર, 28 જુલાઈ આ દિવસ હોય છે, પછી આ થયું, પછી કોઈ વાવાઝોડું આવ્યું, કંઈ બી આવ્યું હોય તો એના વિશે ડિટેલમાં આપણે વાંચવાનું રહેશે. તો કોઈ બી ઓલિમ્પિયા રમાયો હોય તો એ પેરિસ ઓલિમ્પિયાવાળું પણ પૂછાશે, તો એ ક્વેશ્ચનો ખાસ કરી લેવા. પછી મેં આમાં એક આઈએમપી લખ્યું છે, તો એ પીએસઆઈ માટે ખાસ જરૂરી છે. તો એ રીતના જો બતાવી દો, અહીંયા લખ્યું જ છે મેં આઈએમપી. બરાબર, તો એ ખાસ જરૂરી છે. તમે જોઈ શકો છો આઈએમપી. બરાબર, એ આઈએમપી છે ને જે સાયન્સ એન્ડ ટેક રિલેટેડ છે, જે પીએસઆઈનો સિલેબસ છે સાયન્સ અને ટેક. તો સાયન્સ ટેક એ કરંટ બેઝમાં આવે. તો આ આઈએમપી છે એ ડીઆરડીઓમાં જે બેલેસ્ટિક મિસાઇલ છે ફેઝ 2 વાળી, એ પૂછાઈ શકે છે કે નવું બેલેસ્ટિક મિસાઇલ કઈ લોન્ચ થઈ, તો ફેઝ 2 એ રીતના ક્વેશ્ચનો બની શકે છે. કેટલા રેન્જમાં થઈ, શું હતી એની સ્પીડ, આ તે કેટલા તબક્કામાં છે, તો એ રીતના આમાં બધી ડિટેલમાં આપેલી છે. તો આ ડિટેલ આખી વાંચવા જેવી છે અને એ એક્ઝામમાં પૂછાઈ શકે છે. એટલે મેં આઈએમપી કર્યું છે શેના માટે? પીએસઆઈ માટે. બરાબર, એ રીતે તમે કોન્સ્ટેબલ માટે કરી શકો છો. કોન્સ્ટેબલમાં કોઈ નવા બન્યા હોય, બરાબર, તો એ પણ જોઈ શકો છો. કોન્સ્ટેબલમાં કોઈ પુરાતત્વના નવા બન્યા હોય, કોઈ નવું સંશોધન કર્યું હોય, કોઈ જૂનું ઇતિહાસનું કોઈ જૂનું સંશોધન મળ્યું હોય આપણે, તો એ પણ જોઈ શકાય છે. ચૂંટણીના રિલેટેડ કોઈ બી પૂછાય. બરાબર, તો એ બધું ધ્યાન રાખવાનું. પછી આ જો અહીંયા પણ મેં કર્યું છે પીએસઆઈ સાયન્સ ટેક માટે આઈએમપી. બરાબર, તો આ રશિયાના સાથે આ નવી આઈએનએસ તબાર છે એ લોન્ચ કરવામાં આવી છે. તો એ પૂછાઈ શકે છે. બરાબર, એટલે જે સાયન્સ ટેક રિલેટેડ છે એ બધા મેં આઈએમપી પીએસઆઈ માટે કર્યા છે અને તમે પણ આ બને ત્યાં સુધી ડિટેલમાં વાંચો એટલે તમને બધું ખ્યાલ આવે. બરાબર, તો આ રીતના ડિટેલમાં વાંચો એટલે તમારે વાંધો નહીં આવે. એટલે કરંટ અફેર છે એ તમે કોઈ દિવસ સ્કીપ ના કરતા. અને જેટલા બી નવા દેશો સાથે સંધિ થઈ હોય, કઈ બી પ્રક્રિયા થઈ હોય તો એ ખાસ કરી લેવાની. એટલે એ દેશનું ઇન્ટરનેશનલ રિલેશનશિપ ખાસ પૂછાતું હોય છે, એટલે એ ખાસ કરી દેવાનું. પછી આ યુપીએસસીના નવા અધ્યક્ષ બને એ પણ ખાસ કરી દેવાના. એટલે એવા બધા મોસ્ટ પૂછાતા હોય છે. અને આપણા ભારત દેશમાં કોઈ બી રાજ્યમાં નવું કંઈ બી રાજ્યપાલ બન્યા હોય તો એ પણ ખાસ કરી દેવાના. રાજસ્થાનના બદલાય છે, 6 જેટલા રાજ્યના બદલાય છે, એ ખાસ કરી દેવાના. અને જે આમાં પાછળના ક્વેશ્ચનો આપ્યા છે એ ખાસ કરવાના. બરાબર, આ જે વન લાઇનર છે એ ખાસ કરી દેવાના. અને જે ટોપિક પાછળ આપેલા હોય છે એ પણ ખાસ કરી દેવાના. જેમ કે એક ટોપિક પૂરો થાય પછી આ ક્વેશ્ચનો આવે છે. બરાબર, આ ક્વેશ્ચનો ખાસ કરી દેવાના. એટલે અમુક વાર એમાંથી બેઠા પૂછાતા હોય છે તો આપણને ફાયદો થઈ જાય. બરાબર, એટલે સીધા માર્ક્સ મળી જાય. બરાબર, આ રીતના એક પૂરું કરો પછી આ બીજું કરવાનું. એટલે હમણાં એકવાર વાંચી લેવાનું નોર્મલ, પછી પાછું બીજી વાર રિવિઝન કરશો એટલે ઓટોમેટિક તમને યાદ રહી જશે. બરાબર, તો આવી રીતનું છે. આ જો અહીંયા લોથલ છે, તો લોથલનું આ પૂછાય શકે આઈએમપી માટે. બરાબર, ઇતિહાસનો ટોપિક કહેવાય અને
આ કરંટ બીજનો પણ કેસ હોય કેમ કે કરંટ બીજમાં શું નવું થઈ રહ્યું છે, તો જે આ છે હેરિટેજ છે, બરાબર, એ હેરિટેજ કોમ્પ્લેક્સ બની રહ્યું છે લોથલમાં, જે દિલ્હીના કારણે જે સમારોહ હતો નવી દિલ્હી, બરાબર, એના હૈદરાબાદના હાઉસના ખાતે સમજૂતી કરાર કરવામાં આવ્યો છે. એ રીતના ક્વેશ્ચનો પૂછી શકે કે કઈ જગ્યાએ કોના માટે કરાર કરવામાં આવે છે, તો લોથલ માટે, બરાબર. તો લોથલનું નવું હેરિટેજ સિટી બનાવવા માટે, કોમ્પ્લેક્સ બનાવવા માટે આ બધી કામ કરી રહી છે. તો એ ઇતિહાસનો પ્રશ્ન કરંટ બેઝ પણ બની શકે, એટલે એ રીતની તૈયારી કરવાની. અને કરંટમાં કયા પ્રશ્નો પૂછાય, તો લોથલ રિલેટેડ બધા પ્રશ્નો પૂછાય, એટલે લોથલમાં શું શું બની આવ્યું હતું એ બધું આમાં લખેલું છે, એટલે આપણે ડિટેલમાં વાંચવાની જરૂર રહેશે. અને જે પાછળ ક્વેશ્ચનો આપેલા એ ખાસ કરી દેવા, બરાબર. તો આ રીતનું બધું કરંટ અફેર વાંચવાનું રહેશે, તો તમને ખાસ ઉપયોગી રહેશે. જો આ બધું આ જે ફૂલ ફોર્મ હોય એ પણ ખાસ પૂછાતા હોય તો ફૂલ ફોર્મ પણ કરી લેવાના, તો એ પૂછાતા હોય છે વારંવાર એક્ઝામમાં ફૂલ ફોર્મ. એટલે આપણને એમ થતું કે આ ફૂલ ફોર્મ ક્યાંથી આવે, તો આ બધા કરંટ બેઝથી જ આવતા હોય છે અને આવી રીતે તૈયારી કરવી પડે છે. તો સૌ પ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવનાર કોણ હતા, એ બધું આમાં આવી જ જાય છે. બધું કરંટ બેઝમાં હોય એટલે એના નીચે ડિટેલમાં મૂકવું જ પડે ઇતિહાસ એનો, એટલે વાંધો ના આવે. પછી SBIના નવા અધ્યક્ષ બન્યા એ પણ પૂછાય છે, તો કોઈ પણ નવું બન્યું હોય એ ખાસ તૈયાર કરી દેવાનું. જેમ કે SBIના નવા અધ્યક્ષ બન્યા, UPSCના નવા અધ્યક્ષ બન્યા, એ જેટલા બી કોઈ બી નવા અધ્યક્ષ બન્યા હોય એ બધા ખાસ કરી દેવાના, બરાબર. એટલે કરંટ બેઝમાં એટલે GKમાં એ બધું એ જ પૂછાતું હોય છે. તો આ રીતની તૈયારી કરી દેવાની. તમે પણ ઝેરોક્સ કરાવી દેજો એટલે તમને પણ વાંધો આવશે નહીં. આઈ હોપ તો તમને કરંટ બેઝમાં બધી કોઈ બી ક્વેરી હતી એ બધી સોલ્વ કરી દીધી હશે મેં, અને ના સમજાવી હોય તો કોમેન્ટ કરી દેજો, તો હું એનો રિપ્લાય આપી દઈશ, બરાબર. તો આ રીતની મેં બધી ઝેરોક્સ કરાવી હતી, એ થોડું સસ્તામાં પડી છે, કેમ કે એ ₹1 જ લે છે એક ઝેરોક્સના, અને એક પેજમાં 4 આવી જાય છે, PDFના 4 પેજ એક પેજમાં આવી જાય છે આગળ પાછળ. એટલે તમે પણ એવી રીતની ઝેરોક્સ કરાવી દેજો, એટલે તમને અનુકૂળ આવશે અને પૈસા છે એ બચી જશે, બરાબર. કેમ કે આમાં કેવું હોય કે તમે જે મંથલી મેગઝીન લેવા જાઓ કોઈ બી પ્રકાશનની, યુવાની લાવો, વર્લ્ડ ઇનબોક્સની લાવો, લિબર્ટીની લાવો, પણ એમાં શું થાય છે કે એક મહિનાના ₹100 થાય છે, બરાબર. 4 કે 5 મહિના લાવો તો સીધા ₹500 થઈ જાય, બરાબર. એટલે બહુ મોંઘું પડી જાય. ખાલી કરંટ એકલું જ તમે કરવા જાઓ તો પણ ₹500 થઈ જાય છે, એટલે મોંઘું પડી જાય. આ 180માં આપણે ₹200 તો બધું પૂરું થઈ જાય, બરાબર. 3-4 મહિનાનું તો ₹200 નીકળી જાય આરામથી. એટલે વધારે કંઈ ખાસ કરંટમાં કરાવી દઉં, આ કરાવી દઉં ને બધું એ કરવાની જરૂર નથી. આટલું કરો તો પણ ઇનફ છે, અને આમાંથી જ પૂછાતું હોય છે. કંઈ વધારે ડિટેલમાં કંઈ ખાસ કરવાની જરૂર નથી. IC રાજકોટનું બધામાં કામ લાગતું જ હોય છે, અને સારું અને બેસ્ટ જ હોય છે. એટલે એકદમ ઓથેન્ટિક વસ્તુ, અને જે કરંટ બેઝ હોય એના નીચે પછી ઇતિહાસનું રિલેટેડ પણ બધું મૂકાઈ જાય. જેમ કે લોથલનો કોમ્પ્લેક્સ બનાવવાનું છે, તો લોથલમાંથી શું મળી આવ્યું હતું, લોથલની શોધ કોણે કરી હતી, લોથલ કઈ નદી કિનારે આવેલું છે, લોથલ ક્યાં આવેલું છે, બધું ડિટેલમાં આમાં નીચે આપી જ લે છે. એટલે આ વાંધો નથી આવતો, બરાબર. એટલે આપણે ઇતિહાસનો કોઈ બી સબ્જેક્ટ હોય એ પણ ટોપિક આમાં કવર થઈ જાય, અને આપણે રિવિઝન પણ થઈ જાય, બરાબર. તો એ રીતની તૈયારી કરવાની, બરાબર. તો આજ માટે આટલું જ હતું, અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, અને મળીએ નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર.